ગુડ મોર્નિંગ બાળકો. જેડબલ્યુ નો નવો લેક્ચર બરાબર છે. રકમ આપેલી છે, શરૂ કરી દઈએ છે. 1 + i આખાનો વર્ગ ના છેદમાં 2 - i બરાબર x + i y. તો x અને y શું છે શોધવાનું છે. દાખલો એકંદરે સહેલો છે. આપણે આગલા લેક્ચરમાં છેલ્લો દાખલો લગભગ આ રીતનો કર્યો હતો. જોઈ લઈએ આગળ, જોતા રહેજો. આન્સર તો અહીં જે ઇન્ફોર્મેશન આપી છે 1 + i હોલ સ્ક્વેર અપોન 2 - i ઇઝ ઇક્વલ ટુ x + iy. તો એનો મતલબ છે આ સાઈડ છે એને આપણે જસ્ટ x + iy અથવા તો a + ib અથવા તો પ્રમાણિત સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે. તો 1 + i આખાનો વર્ગ તો વિસ્તરણ કરી દો 1 + 2i એના પછીનું પદ છે i² ના છેદમાં 2 - i ઇઝ ઇક્વલ x + iy. હવે i² ની કિંમત આપણે બધા જ જાણીએ છીએ. i² કેટલા થાય -1. તો 1 અને -1 થઈ ગયા કેન્સલ. તો અહીંયા મળ્યા 2i ના છેદમાં 2 - i બરાબર x + iy. છેદમાં 2 - i બરાબર છે. તો અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીએ અને ભાગીએ. તો અહીંયા થાય 2i ના છેદમાં 2 - i ગુણ્યા 2 + i અપન 2 + i ઇઝ ઇક્વલ ટુ x + iy. 2i ને અંદર ગુણી દઈએ તો અહીંયા થાય 2 * 4i 2i * i તો અહીંયા થાય 2i² ના છેદમાં a - b પ્રમાણે a² એટલે કે 4 - b² એટલે i² ઇઝ ઇક્વલ ટુ x + iy. બરાબર. અહીંયા આગળ i² છે, અહીંયા આગળ i² છે. i² એટલે કેટલા થવાના -1. અહીંયા પણ i² છે એટલે થવાના -1. તો અહીંયા આગળ મળે આપણને 4i આ થઈ ગયા -1 તો -2 ના છેદમાં i² -1 તો 4 + 1 બરાબર x + iy. બરાબર છે. ચલો આગળ. તો અહીંયા આગળ થશે 4i - 2 એઝ ઇટ ઇઝ છેદમાં 4 ને 1 મળ્યા 5 બરાબર x + iy. તો અહીંયા આગળ થશે 4 ના છેદમાં 5i ઓછા 2 ના છેદમાં 5 બરાબર x + iy એટલે કે x + iy બરાબર પહેલું છે રિયલ પાર્ટ. તો અહીંયા રિયલ પાર્ટ લખી દીધા મેં -2 ના છેદમાં 5 વત્તા 4 ના છેદમાં 5i. તો x આપણને મળી ગયા -2 ના છેદમાં 5 અને y મળી ગયા 4 ના છેદમાં 5. બરાબર છે. ઘણો સહેલો દાખલો છે. બરાબર. આ રીતે કોઈ પણ દાખલો તમે કરી શકો. પરીક્ષામાં x + y નું મૂલ્ય પણ પૂછી શકે. બરાબર છે. અહીંયા આગળ x અને y પૂછ્યું છે તો અહીંયા આગળ એ પણ સેટ લખી દઉં છું. તો હવે x + y બરાબર x -2 ના છેદમાં 5 y 4 ના છેદમાં 5. બંનેનો છેદ સરખો છે. અંશનો સરવાળો કે બાદબાકી જે થાય તો 4 માંથી 2 ગયા તો મળ્યા 2 ના છેદમાં 5 તો આપણને મળી ગયા x + y. એક્ઝામમાં x ગુણ્યા y પણ પૂછી શકે તો એ પણ લખી દઉં તથા x ગુણ્યા y બરાબર x -2 ના છેદમાં 5 ગુણ્યા y 4 ના છેદમાં 5 4 × 2 -8 છેદમાં 5 ગુણ્યા 5 25 મળી ગયા આપણને x * y. બરાબર છે. બહુ જ સહેલો દાખલો. ચાલો એના પછીનો દાખલો છે કંઈક ત્રિકોણમિતિના એક વિધેયનો ઉપયોગ કર્યો છે. જોઈ લઈએ. રકમ સેટ જોઈ લઈએ છીએ. આગળ જો 3 + 2i sin θ 3 + 2i sin θ
ના છેદમાં 1 - 2i sin θ એ વાસ્તવિક સંખ્યા હોય, શું આપેલું છે? વાસ્તવિક હોય તો થીટા બરાબર ખાલી જગ્યા અવપ્રશ્ન છે, બરાબર છે? વાસ્તવિક હોવું એનો મતલબ શું? તો કોઈ પણ સંખ્યા વાસ્તવિક હોય તેનો કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી ભાગ હંમેશા 0 થઈ જાય. જોતા રહેજો કેવી રીતે કામ કરીએ છે. આ જે સંકર સંખ્યા આપી છે એને z કહી દઉં છું. તો ધારો કે z બરાબર અંશમાં છે 3 + 2i sin θ ના છેદમાં 1 - 2i sin θ. 3 + 2i sin θ upon 1 - 2i sin θ. તો આને પહેલા સ્ટાન્ડર્ડ સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ, બરાબર છે? પ્રમાણિત સ્વરૂપ એટલે a + ib વાળું સ્વરૂપ. જોતા રહો. તો therefore z બરાબર 3 + 2i sin θ ના છેદમાં 1 - 2i sin θ. કોના વડે ગુણીએ? તો 1 + 2i, બરાબર? છેદમાં જે સંકર સંખ્યા આપી છે તેની અનુબદ્ધ એટલે 1 + 2i sin θ વડે ગુણ્યા 1 + 2i sin θ વડે મેં ભાગી દીધા, બરાબર છે? તો z બરાબર અહીંયા આગળ 3 વડે બંનેને ગુણી દઉં. અહીંયા છે 3 + 3 × 6i sin θ વત્તા હવે 2i sin θ વડે ગુણી તો અહીંયા મળ્યા 2i sin θ વત્તા 2i sin θ ગુણ્યા 2i sin θ થશે 4i². તો અહીંયા લખું પ્લસ 4i² sin ² θ, બરાબર છે? આખાના છેદમાં a - b પ્રમાણે a² - b² એટલે 4i² sin ² θ. જોતા રહેજો સર, i² થવાના -1 તો અહીંયા થઈ ગયા પ્લસ, i² એટલે -1 તો આ થીટામાં આપણને શું મળ્યું? હવે -4 sin ² θ એને 3 સાથે લઈ જાઉં તો z બરાબર 3 - 4 sin ² θ અને અહીંયા આગળ 6i sin θ + 2i sin θ મળી ગયા આપણને 8i sin θ. આખાના છેદમાં i² એટલે -1 તો 1 + 4 sin ² θ. શું કરી દઉં? સ્પ્લિટ કરી દઉં. તો z બરાબર બંને ટર્મના છેદમાં આવશે 1 + 4 sin ² θ. તો અહીંયા મળે 3 - 4 sin ² θ ના છેદમાં 1 + 4 sin ² θ વત્તા 8 sin θ આઈને પછી લખી દઉં 8 sin θ ના છેદમાં 1 + 4 sin ² θ આઈ. હવે આપણને ઇન્ફોર્મેશન આપી છે કે z એ કેવા છે? વાસ્તવિક. તો અહીંયા આગળ હવે એનો ઉપયોગ કરું તો અહીં z વાસ્તવિક હોવાથી શું થાય? કે ઇમેજનરી પાર્ટ z નો ઇમેજનરી પાર્ટ થઈ જશે 0. ઇમેજનરી પાર્ટ ઓફ z = 0. પણ ઇમેજનરી પાર્ટ એટલે શું? તો કે i વાળો ભાગ કાલ્પનિક ભાગ. તો અહીંયા થાય 8 sin θ છેદમાં 1 + 4 sin ² θ બરાબર 0. જોતા રહેજો ખાસ. હવે અંશ અને છેદ 0 તો ઓબ્વિયસ છે અંશ બરાબર 0. તો 8 sin θ બરાબર 0. 8 ગુણ્યા sin θ બરાબર 0. પણ 8 તો 0 છે જ નહીં. તો એનો મતલબ થયો sin θ બરાબર 0. sin ગુણોત્તરનું મૂલ્ય 0 ક્યારે આવે? તો જાણો છો તમે 10મા ધોરણમાં ભણી ગયા છો ખૂણા 0, 45 ડિગ્રી, 30 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી.
તો sin નું મૂલ્ય 0 ક્યારે? તો θ બરાબર 0 હશે ત્યારે. તો આપણને θ નું મૂલ્ય મળી ગયું 0. બરાબર છે. અહીંયા આગળ દાખલો આપણો કમ્પ્લીટ. આગળનો એક દાખલો છે, બહુ જ સરસ દાખલો છે. બરાબર છે, બહુ જ સરસ દાખલો છે. કદાચ રકમ જોઈને આઈડિયા ના પણ આવે કે શું કામ કરવાનું છે, પણ ગણીશું એટલે તમને એવું થશે કે આ તો બહુ જ સહેલો દાખલો છે. ચાલો રકમ લખી લઉં, એના પછીનો દાખલો. રકમમાં કંઈક આપેલું છે, જો 1 + i બીજા કૌંસમાં 1 + 2i એના પછીના કૌંસમાં 1 + 3i અપ ટુ 1 + ni. બરાબર છે. આના બરાબર a + ib, a + ib આવું આપેલું છે. આવું હોય તો કિંમત શોધવાની છે. કોની? તો કોની કિંમત શોધવાની છે? તો 2 × 5 × 10 × અપ ટુ છેલ્લો કૌંસ છે 1 + n² બરાબર ખાલી જગ્યા. ચાલો ઓપ્શન પણ આની અંદર લખી રાખું એટલે તમને વધારે આઈડિયા આવે. ઓપ્શન એ બરાબર, પહેલો ઓપ્શન છે a - ib, બીજું ઓપ્શન છે a² - b², એના પછીનું ઓપ્શન સી a² + b², અને ઓપ્શન સી આવશે. ઓપ્શન સી બરાબર a + b. બરાબર, ચારે ચાર ઓપ્શન મેં અહીંયા આગળ લખી દીધા છે. ધ્યાન રાખજો. દાખલો એકંદરે ઘણો સહેલો છે, આઈડિયા જ ના આવે કે આ આપ્યું છે તો 2 × 5 × 10 આવું તો કંઈ છે જ નહીં. કેવી રીતે જોઈ લો. જે ઇન્ફોર્મેશન આપી એનો ઉપયોગ કરી. તો અહીં શું આપ્યા છે? 1 + i, બીજા કૌંસમાં 1 + 2i, 1 + 3i અપ ટુ 1 + ni બરાબર આપ્યા છે a + ib. હવે જો 1 + i આનું માનાંક કરો શું થાય? તો કે વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વર્ગમૂળમાં 2. આપણને અહીંયા 2 આપ્યા છે. આનું માનાંક લો તો વર્ગમૂળમાં 1 વત્તા 2 નો વર્ગ 4, તો 4 ને 1 5 વર્ગમૂળમાં 5. આપણને અહીંયા 5 આપ્યા છે. વર્ગમૂળમાં 1 વત્તા 9 વર્ગમૂળમાં 10, અહીંયા 10 છે, અને અહીંયા આગળ વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 વત્તા n નો વર્ગ. અહીંયા આગળ વર્ગમૂળ ખાલી નથી. બરાબર છે. તો આપણે કામ કરે બંને તરફ માનાંક લઉં છું. તો અહીંયા આગળ લખી શકીએ therefore માનાંકમાં 1 + i ગુણ્યા 1 + 2i ગુણ્યા 1 + 3i અપ ટુ 1 + ni બરાબર માનાંકમાં a + ib. માનાંક ખબર છે આપણને. માનાંકની અંદર ગમે તેટલી સંકર સંખ્યા બધાને તમે અલગ અલગ કરી શકો છો. તો અહીંયા આગળ હવેનું પદ શું હશે? બધાને અલગ કર્યા. માનાંકમાં 1 + i, માનાંકમાં 1 + 2i, માનાંકમાં 1 + 3i ડોટ 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 અપ ટુ માનાંકમાં 1 + ni ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a + i. દરેકે દરેકમાં માનાંક એપ્લાય કરું છું. તો અહીંયા આગળ થશે વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 1 વત્તા 2 નો વર્ગ 4. પછી આવશે વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, 3 નો વર્ગ મળ્યો 9 ડોટ 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 વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 વત્તા n નો વર્ગ n² બરાબર અહીંયા આગળ મળ્યા વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b². તો અહીંયા આગળ વર્ગમૂળમાં 1 વત્તા 1 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 4 ને 1 5 ગુણ્યા વર્ગમૂળમાં 9 ને 1 10 અપ ટુ વર્ગમૂળમાં 1 + n² ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. શું જોઈએ છે આપણે? તો અહીંયા આગળ 2 × 5 × 10 વર્ગમૂળ જોઈતા જ નથી. બંને બાજુ વર્ગ કરી દો. તો અહીંયા આગળ લખીએ બંને બાજુ
વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરીએ તો 2 નો રૂટ 2 નો વર્ગ 2 અહીંયા મળ્યા 5 10 અપ ટુ 1 પ્લસ n સ્ક્વેર ઇઝ ઇક્વલ આન્સર મળી ગયો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. દાખલો અહીંયા આગળ આપણો પૂરો થઈ ગયો અને ઘણો સહેલો દાખલો હતો. માત્ર માનાંક જ એપ્લાય કરવાનું હતું. બરાબર છે. બીજા થોડાક 2-3 દાખલા હજુ જોઈ લઈએ જે ડબલ ના જ. ઓકે, ચાલો બાળકો ફરી પાછા બીજા કેટલાક દાખલાઓ. સંકર સંખ્યા z આપી છે 1 + 2i છેદમાં 1 - i આખાનો વર્ગ. તો પ્રશ્ન છે આર્ગ્યુમેન્ટ ઓફ z. આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે શું થયું? તો કે થીટા. તો થીટા શોધવા માટે કોઈ પણ સંકર સંખ્યા હોય તો એને સૌપ્રથમ તમારે a ib સ્વરૂપમાં ફેરવવા પડે. બરાબર છે. અહીંયા આગળ ઓપ્શન પણ આપેલા છે. ઓપ્શન લખી દઉં છું. તો પહેલું ઓપ્શન a આપેલું છે 0, બીજું ઓપ્શન છે π/2, ત્રીજું ઓપ્શન આપેલું છે π અને ચોથું ઓપ્શન છે 1 પણ નહીં. ચાલો શોધી લઈએ. દાખલો સહેલો હોય તેવું લાગે છે. જોઈ લઈએ કેવો દાખલો છે. આન્સર અહીં z બરાબર અંશમાં 1 + 2i ના છેદમાં 1 - i આખાનો વર્ગ. તો અંશમાં તો a + ib સ્વરૂપ છે, છેદમાં a + ib સ્વરૂપ નથી. તો પહેલા છેદમાં a + ib સ્વરૂપ લાવી દઈએ અને પછી આપણે આગળ કામ કરીએ. તો અંશમાં 1 + 2i ખરા 1 - i આખાનો વર્ગ. તો અહીંયા આગળ થાય 1 - 2i + i સ્ક્વેર. પણ i સ્ક્વેર જાણો છો -1, તો 1 અને -1 થવાના કેન્સલ. તો z બરાબર અંશમાં મળી ગયા 1 + 2i ના છેદમાં 1 - + 2i. ઓ દાખલો તો બહુ જ સહેલો નીકળે. અંશમાં 1 + 2i છેદમાં 1 + 2i તો આ તો કેન્સલ થઈ ગયો. તો અહીંયા આગળ મળી ગયા સિમ્પલ 1. તો therefore z બરાબર લખી શકીએ આપણે 1 + 0i અથવા તો એક બિંદુ સ્વરૂપ 1 0. ધ્યાન રાખો અહીંયા આગળ y ઘટક 0 છે, y ઘટક 0 છે અને x ઘટક 1 પોઝિટિવ છે. બરાબર છે. તો અહીંયા આગળ લખીએ તો અહીં x બરાબર 1 અને y બરાબર 0. તો therefore અહીંયા આગળ 1 કેવા છે? ધન છે. તો અહીંયા લખો અહીં x > 1 હોવાથી ચાલો y તો 0 થઈ ગયા. y 0 એનો મતલબ આ સંકર સંખ્યા x અક્ષ પર હશે. તો θ ની કિંમત 0 થાય અથવા π થાય. θ ની કિંમત 0 ક્યારે? જો x ધન હોય. θ ની કિંમત π ક્યારે? જો x ઋણ હોય ત્યારે. તો અહીંયા આગળ તો x પોતે ધન છે. તો θ બરાબર અહીંયા આગળ મળશે 0. અને θ ને આપણે શું કહીએ છીએ? આર્ગ્યુમેન્ટ ઓફ z. તો આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર મળી ગયા 0 બરાબર લખી દીધા θ. બરાબર છે. એટલે આપણને ઓપ્શન અહીંયા આગળ મળી ગયો, ઓપ્શન એ. ચાલો એના પછીનો એક દાખલો જોઈ લઈએ છે. બીજા બે એક દાખલા લેક્ચરમાં હજુ જોઈ લઈએ. બરાબર છે. ચાલો આગળ વાત કરું છું. z બરાબર જો z બરાબર 1 ના છેદમાં 2 + 3i નો વર્ગ આવું આપેલું છે. તો માનાંકમાં z બરાબર ખાલી જગ્યા. માનાંકમાં z શોધવાના છે અને દાખલો બહુ જ સહેલો છે. ઓપ્શન લખી દઉં a 1 ના છેદમાં 13. બીજું ઓપ્શન છે 1 ના છેદમાં 5.
ત્રીજો ઓપ્શન 1/12 અને છેલ્લો ઓપ્શન 1/2. દાખલો એકંદરે ઘણો સહેલો છે. જો માનાંક વિધેય તમને કમ્પ્લીટ ખબર હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ચાલો અહીંયા જો અહીં z બરાબર આપેલા છે 1/2 + 3i નો વર્ગ. માનાંક z જોઈએ છે. બંને તરફ માનાંક એપ્લાય કરીએ, બંને તરફ માનાંક લઈએ તો અહીંયા મળે માનાંકમાં z બરાબર માનાંકમાં 1 ના છેદમાં 2 + 3i નો વર્ગ. માનાંક છે તો અંશ અને છેદ ને અલગ અલગ માનાંક આપી દઈએ, અંશ અને છેદ ને અલગ અલગ. તો અહીંયા થાય માનાંકમાં z બરાબર અંશમાં 1 ના છેદમાં માનાંકમાં 1 અહીંયા આગળ અંશમાં શું આવશે? માનાંકમાં 1 ના છેદમાં માનાંકમાં 2 + 3i નો વર્ગ છે પાછું. તો અહીંયા આગળ થઈ ગયો વર્ગ. હવે 1 નું માનાંક કેટલું? 1 જાણીએ છે. તો અહીંયા આગળ મળ્યા માનાંકમાં z બરાબર 1 નું માનાંક 1 અને અહીંયા આગળ વર્ગ છે તો માનાંકની બહાર. તો અહીંયા આગળ લખી શકીએ આપણે 2 + 3i નું માનાંક અને એનો વર્ગ. હવે તો બહુ જ સહેલું. માનાંકમાં z ખરા, અંશમાં 1 પણ ખરો, છેદમાં માનાંકમાં 2 + 3i. માનાંક એટલે શું? તો કે વર્ગમૂળમાં રિયલ પાર્ટ નો વર્ગ વત્તા ઇમેજનરી પાર્ટ નો વર્ગ. તો અહીંયા આગળ રિયલ પાર્ટ 2 છે, ઇમેજનરી પાર્ટ 3 છે, તો વર્ગમૂળમાં 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. પણ જો અહીંયા આગળ પાછો માથે વર્ગ તો છે જ. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 ને 4 13, વર્ગમૂળમાં 13. તો માનાંકમાં z બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 13 નો વર્ગ એટલે મળ્યા 1 ના છેદમાં 13. માનાંકમાં z આપણને ફાઇનલ આન્સર મળ્યો 1 ના છેદમાં. બરાબર છે. કયો ઓપ્શન? તો કે ઓપ્શન એ. ઓપ્શન બરાબર. દાખલાનો આન્સર પણ બહુ જ સહેલો છે, દાખલો પણ બહુ જ સહેલો. ચાલો એના પછી એકાદ દાખલો હજુ જોઈ લઈએ છીએ. ફરી પાછા કઈ ત્રિકોણમિતિ લઈને આવું છું. રકમ લખી લો. બરાબર છે. દાખલો એકંદરે સહેલો હોય તેવું લાગે છે. જોઈ લઈએ. જો z બરાબર 1 ના છેદમાં 1 - cos θ - i sin θ - i sin θ આવું આપેલું છે. તો શોધવાનું છે કંઈક આવું. આનો મતલબ કદાચ બધાને ખબર હશે, RE of z, રિયલ પાર્ટ ઓફ z. તો અહીંયા આગળ ઓપ્શન લખી દઉં છું. ઓપ્શન A 0, ઓપ્શન B 1/2, ઓપ્શન C cot θ અને ઓપ્શન D છે 1/2 ગુણ્યા cot θ. બરાબર છે. જોઈ લો. z બરાબર 1 ના છેદમાં 1 - cos θ - i sin θ. અને આપણો પ્રશ્ન છે રિયલ પાર્ટ ઓફ z, z નો વાસ્તવિક ભાગ શોધવાનું છે. બરાબર છે. ઓપ્શન 0 1/2 cot θ અને છેલ્લો ઓપ્શન 1/2 cot θ. ચાલો z થી શરૂઆત કરીએ છીએ. તો અહીં z બરાબર 1 ના છેદમાં 1 - cos θ - i sin θ. શું કામ કરીએ? તો પહેલા a + iv સ્વરૂપમાં ફેરવીએ તો છેદમાં જે સંકર સંખ્યા આપી છે તેની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીએ અને ભાગીએ. તો therefore z બરાબર 1 ના છેદમાં 1 - cos θ - i sin θ ગુણું છું કોના વડે? તો 1 - cos અને અહીંયા જે માઈનસ છે
એની જગ્યાએ આવી જશે પ્લસ i sin થીટા ના છેદમાં 1 માઇનસ cos થીટા પ્લસ i sin અંશ એવો ને એવો રાખી મૂકું છું 1 માઇનસ cos થીટા એવા ને એવા તો z બરાબર 1 માઇનસ cos થીટા અને વત્તા i sin થીટા છેદમાં જો a માઇનસ b a પ્લસ b બરાબર a માઇનસ b a પ્લસ b પ્રમાણે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થશે તો અહીંયા આગળ થયા 1 માઇનસ cos થીટા નો વર્ગ બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર i sin થીટા નો વર્ગ અંશ હવે છેક સુધી લગભગ એવો ને એવો રહેશે તો અહીંયા આગળ થઈ ગયા 1 માઇનસ cos થીટા પ્લસ i sin થીટા ના છેદમાં 1 માઇનસ cos થીટા આખાનો વર્ગ છે વિસ્તરણ કરીને લખ અહીંયા આગળ થાય 1 મધ્યમ પદ માઇનસ 2 cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા માઇનસ i સ્ક્વેર ગુણ્યા sin સ્ક્વેર થીટા બરાબર અંશ હજુ એવો ને એવો તો z બરાબર 1 માઇનસ cos થીટા પ્લસ i sin થીટા છેદમાં પહેલી ત્રણે ત્રણ ટર્મ એવી ને એવી 1 માઇનસ 2 cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા જુદો i સ્ક્વેર જાણો છો i સ્ક્વેર એટલે માઈનસ 1 તો અહીંયા થઈ જવાના માઈનસ માઈનસ પ્લસ sin સ્ક્વેર થીટા છેલ્લી બંને ટર્મ જુઓ cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા થશે 1 તો z બરાબર અહીંયા આગળ મળ્યા 1 માઈનસ cos થીટા પ્લસ i sin થીટા સે ધ્યાન રાખો તો અહીંયા આગળ 1 અને આ 1 થઈ ગયા 2 ઓછા 2 cos થીટા 2 માઈનસ 2 cos થીટા છેદમાંથી 2 ને કોમન કરી લઉં છું છેદમાંથી 2 કોમન તો z બરાબર અંશ એવો ને એવો 1 માઈનસ cos થીટા પ્લસ i sin થીટા છેદમાંથી 2 ને કોમન કાઢ્યો 2 કોમન તો કૌંસમાં રહ્યા 1 માઈનસ cos થીટા અહીંયા રહ્યા 1 માઈનસ cos થીટા હવે શું કરી દઉં સ્પ્લિટ કરો તો 1 માઈનસ cos થીટા કેન્સલ મળે ખાલી 1/2 વત્તા sin થીટા ના છેદમાં 2 1 માઈનસ cos થીટા અહીંયા પ્રશ્ન હતો ખાલી રિયલ પાર્ટ વાસ્તવિક ભાગ શોધવાનો તો અહીંયા વાસ્તવિક ભાગ કેટલો છે 1/2 તો રિયલ પાર્ટ ઓફ z is equal to 1/2 અહીંયા આગળ આપણો દાખલો પૂરો ઓપ્શન આપણને કયો મળ્યો b ઓકે લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું બાળકો હજુ એકાદ લેક્ચર JEE નું લઈશ ત્યારબાદ આપણે ચેપ્ટર 3 શરૂ કરીશું ઓકે